કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આજરોજ ફરીથી સરકારને આડે હાથે લીધી છે। તેમણે બળાત્કારના જે વધી રહેલા કિસ્સા છે તેની પર સરકારની કામગીરી પર સવાલ ઉપાડ્યા છે। તો આવો પહેલાં જિગ્નેશ મેવાણીએ સાંભળીએ તેમણે શું કીધું। મિત્રો, છેલ્લા 5 દિવસમાં ગુજરાતમાં 3 નાબાલિગ દીકરી પર બળાત્કારની ભયંકર ઘટનાઓ બની। એના લઈને કેટલાક સવાલ થઈ રહ્યા છે કે આપણું ગુજરાત તો વાઇબ્રન્ટ ગુજરાત, સ્વર્ણિમ ગુજરાત, ગતિશીલ ગુજરાત, વિકાસમાં નંબર 1 અને એક મોડેલ સ્ટેટ। તો આ મોડેલ સ્ટેટની જનતા, આ મોડેલ સ્ટેટના પુરુષોમાં આવું વિકૃત માનસ કઈ રીતે પેદા થયું કે 6 વર્ષની 8 વર્ષની દીકરીઓ પર બળાત્કાર કરી એના ગુપ્તાંગોમાં સળિયા ઘુસેડી દે છે। આ એક ગુજરાતી તરીકે આપણે સવાલ પૂછવો કે નહીં? એવી કેવી આપણી ટેક્સ્ટ બુકો છે, એવા કેવા સંસ્કારનું સિંચન આપણા ગુજરાતમાં થઈ રહ્યું છે, એવું કેવું કલ્ચર, એવો કેવો માહોલ, સામાજિક રાજકીય માહોલ ગુજરાતમાં ઊભો થયો છે કે એક પુરુષને 6 વર્ષની, 8 વર્ષની, 10 વર્ષની, 12 વર્ષની દીકરી પર નજર બગાડતા, એના માટે સેક્સ્યુઅલ ઇન્ટેન્શનથી જોતા, એની પર બળાત્કાર ગુજારી એના ગુપ્તાંગમાં સળિયા ભરાવતા કોઈ શરમ નથી આવતી। છેલ્લા 5 દિવસમાં 3 નાબાલિગ દીકરીઓ પર બળાત્કાર થયા। મુખ્યમંત્રી સાહેબ, ત્યારે તમે કેમ મીણબત્તી લઈને નથી ઊભા? બની જેટલી પણ સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ઘટનાઓ બની, એમાંથી કેટલા કેસમાં કન્વિક્શન આવ્યું, કેટલા કેસમાં ટ્રાયલ પૂરી થઈ, એનો કોઈ આંકડો જાહેર જનતા સમક્ષ રજૂ કરવા માંગે છે? આ વિડીયો ગમતો હોય તો તમે એને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને જો તમે અમારો આ વિડીયો ફેસબુક પેજ પર જોયો તો તમે અમને ફોલો કરો, ઇન્સ્ટાગ્રામ પર જોયો તો તમે અમારા પેજને ફોલો કરો।